આજે તમારે દિમાગ ચલાવવું જ પડશે, કેમ કે એક ખોટો નિર્ણય નદી કિનારે જ કતલ કરાવી દેશે. સિંહ બકરું ખાઈ જશે અને બકરું ઘાસ. તો ખેડૂત શું કરે તમે કહો? એક શાંત ગામ. સવારે હળવા ધુમ્મસ વચ્ચે ગામનો એક બુદ્ધિશાળી ખેડૂત, નામ હતું રાઘવ, મોટો ટોપલો હાથમાં લઈને નદી તરફ જઈ રહ્યો હતો. રાઘવને આજે બીજી બાજુના બજારમાં જવું હતું અને તેની સાથે 3 વસ્તુઓ પણ લઈ જવી હતી. એક સિંહ, જે તેણે નાનો હતો ત્યારે ઉછેરી દીધો હતો. એક બકરું, એક ઘાસનો મોટો પૂળો બજારમાં વેચવાનો. નદીના કિનારે પહોંચ્યો ત્યારે તેને સમજાયું, નદી પાર કરવા માટે ફક્ત એક નાનું હોડકું છે. હોડકાનો નિયમ હતો, એક વખત માત્ર ખેડૂત અને એક જ વસ્તુ લઈ જઈ શકે. રાઘવ બેઠો તણાવમાં. હવે જરા વિચારજો, સિંહ, બકરું અને ઘાસ કોઈ જોડીને સાથે મૂક્યું તો એકબીજાનો નાશ કરી દેશે. આ મગજનો ખેલ છે, તમે પણ અટકી શકો. મુશ્કેલી કેવી? રાઘવ વિચારે છે, જો સિંહને બકરા સાથે મૂકી દે, બકરાનો અંત. જો બકરાને ઘાસ સાથે મૂકી દે તો ઘાસ ખતમ. અને સિંહ અને ઘાસને સાથે મૂકે તો કંઈ નહીં થાય. રાઘવને સમજાયું, આ સમસ્યા જોઈને સરળ લાગે છે, પણ ઉકેલવામાં દિમાગ હલકું નહીં ચાલે. ખેડૂતનો પહેલો નિર્ણય, બકરું. રાઘવ પહેલા બકરું હોડકામાં બેસાડે છે, પોતે પણ ચડે છે અને હોડકું હળવે હળવે નદી પાર થાય છે. બકરું ત્યાં ઉતારી દે છે અને પાછો એકલો આવી જાય છે. હવે એ સિંહને હોડકામાં બેસાડે છે અને સિંહની ગર્જના નદી પર ગુંજાય છે. પણ રાઘવને એની આદત છે. નદી પાર પહોંચે છે, સિંહને ઉતારી દે છે, પણ અહીં સૌથી મોટી સમસ્યા ઊભી થાય છે. જો સિંહ બકરા સાથે એકલો રહી જશે તો બકરાનું કશું નહીં બચે. તેથી રાઘવ મોટું ચતુર કામ કરે છે. તે સિંહને ત્યાં મૂકી બકરું પાછું લઈ આવે છે. હવે બકરું અહીં મૂકી ખેડૂત ઘાસનો પૂળો લઈ જાય છે. કાંઈ પણ ચિંતા નથી, સિંહ ઘાસને ખાવાનો નથી. ઘાસને ત્યાં મૂકી રાઘવ પાછો આવે છે. હવે છેલ્લે રાઘવ બકરું લઈ નદી પાર કરે છે. બધી વસ્તુઓ, સિંહ સલામત, બકરું સલામત, ઘાસ સલામત, ત્રણેય બીજી બાજુ પહોંચી જાય છે. જુઓ, મુશ્કેલી કેટલી મોટી હતી, પણ ઉકેલ તો દિમાગ અને ધીરજથી જ મળ્યો. તો મિત્રો, આ વાર્તાનો મોરલ એ છે કે જીવનમાં સમસ્યા કેટલીય મોટી હોય, પણ જો શાંતિથી અને સમજદારીથી વિચારીએ તો હંમેશા રસ્તો મળી જ જાય છે. તો મિત્રો, તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.